સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈસ, અત્યારે વાગી ગયા છે બપોરના 3 અને અમે જઈએ છીએ મોલમાં કા પછી સ્ટોરમાં. અને જો ખુશાને તૈયાર થઈ ગઈ છે. બપોર હોય બપોર ના હોય, બપોરે હોય ને બપોરે હોય, બધું હોય ગાઈસ. એવું કાંઈ ના હોય, એટલે જે બોલતા હોય એ જ બોલવાનું હોય ને. કામ અમે બપોર હોય કે બપોર હોય બપોર પણ આપણે તો બપોર જ બોલી છીએ. તો પછી બપોર અમે બપોર જ બોલીએ છીએ ને હું તો બપોર બોલું ગાઈસ. તો અમે 3 જાય છીએ, મમ્મી, ખુશી અને હું. માનો નથી આવતો કારણ કે એને કંટાળો આવે કપડાં જોવામાં ને એમાં. અમે કપડાના સ્ટોરમાં જઈએ છીએ એટલે તો એ કે માને થાવ અહીંયા બોર થઈ જાય એટલે નથી આવતો. તમે 3 જ જઈએ. હું તમને બતાવીશ એનો મોલ કપડાનો. Colors and promises, how to be brave, how can I love. ગાઈસ, તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ મોલમાં. જો તમને અહીંથી બતાવી દઉં. આ ખોલી બાજુ છે, અહીંથી નીચે જવાનું છે. જો કે આ સીડીથી જવાનું હોય, ઓલી ઇલેક્ટ્રિક વાળી પણ બંધ થઈ એટલે અહીંથી નીચે જવું પડશે આપણે. સારુંથી મમ્મી બચી ગઈ કારણ કે મમ્મીને એ સીડીમાં બહુ બીક લાગે. આને હજી ફોટા પાડવા બોલો. હા, પાડી દો. તો ગાઈસ, જો અમે શૂઝના સેક્શનમાં આવી ગયા છીએ. હવે શૂઝ અને ચપ્પલના સેક્શનમાં જો બધા શૂઝ ચપ્પલ આખો મોટો જ છે અહીંયા, કારણ કે અમે મોલમાં આવ્યા છીએ એટલે મોલમાં તો મોટા જ શો હોય. હું તમને બતાવું અહીંયા કેવા ચપ્પલ હોય છે. જો ચપ્પલ મારે ચપ્પલ લેવા છે પણ અહીંયા જો ને કાંઈ એટલી વેરાયટી હોતી નહીં, ગમે એવા નથી હોતા, એકદમ સેમ જ હોય બધા. જોવા કલર ડિફરન્ટ હોય છે અને મોંઘાઈ એટલા હોય છે. જો તો બોક્સ અંદર જો તો એવા જ ચપ્પલા, નથિંગ ઇટ્સ ડિફરન્ટ. અને એનો પ્રાઇસ તો જો $25 આવા ચપ્પલ કોણ લે? હું તો ના લઉં. તો જો તમને બીજું બતાવું કાંઈ સારી વેરાયટી હોય આમાં તો. બાકી અત્યાર સુધી તો કાંઈ લાગતું છે નહીં એવું. બતાવો ગેસ. તો આ ચપ્પલ થોડાક હજી સારા એ કમ્પેર મતલબ પેરિસ રનિંગમાં તો. પણ હીલ જોવાની, રનિંગમાં આટલી હીલવાળા ચપ્પલ તો કોઈ પહેરે નહીં. બાકી એમ સારા છે, હીલ ના હોત તો એવા સેમ ટુ સેમ ટાઈમ બીજા પણ છે એરિયા. ખરી ડિઝાઇન થોડીક અલગ છે પણ હીલ થોડીક વધારે છે એટલે એ ના મજા આવે પહેરવાની. આ તો બધા લેડીઝ જેવા છે. આમાં કેવા છે? તો કઈ એને હારા ગાઈસ. તો મમ્મીને આ ચપ્પલ ગઈ આ થોડા ખારા હે, હજી બહુ મસ્ત લાગે છે. તાર મમ્મી આ રનિંગમાં પહેરવા લેવા હે કે સાડી ઉપર એમ હારા હે? હજી ક્યાંથી કાઢ્યા? માપા દીધા અહીંયા પડ્યું હતું ક્યાંક, અહીંયા એમ પડ્યું હતું એક જ. મમ્મી આ તો મને થઈ જાય. તાર સાઈઝ નથી લાગતી તને કહું? હા, તાર સાઈઝ તો બહુ મોટી છે. આ તો નાની સાઈઝ છે બહુ. આ તો મને થઈ જાય તો મમ્મીને ના થાય. મસ્ત છે. માય આ તો ઠીક છે, એટલા બધા નથી સારા. અહીંયા $20 ના છે. મમ્મી લઈ લે, સરસ છે. આજો આવા છે. ટૂંકા લાગે આ પહેરાવ તો. આ ટૂંકા છે, ટૂંકા લાગે. આનથી સાઈઝ પહેરાવ એવું લાગે મોટી હોય તો જો ને. મને તો આ ગઈ માં સારા હે. મને તો ગઈ માં આ કલર આને ખારો સરસ લાગે, ફેન્સી છે. પણ એવું આમાં મને મળતો નથી. બીજું આમાં એક મળ્યો મને. આગળ વાળા ઓલા પાછા આમાં પૂછતો હોય ખાઈને નહીં તો ખાઈ ગાઈસ. તમે હે ને અહીંયા બધા આવી રીતે બોક્સ મૂકેલા હોય અને એની ઉપર આવી રીતે સેમ્પલ મૂકેલા. આમાં તમને જે ચપ્પલ ગમે ને એ તમારે આમાંથી ગોતવાના અને ખોલીને જોઈ લેવાના. તમારે સાઈઝ ના મળે તો લઈ લેવાના, નકર કાંઈ નહીં. પણ આમાં કાળા ના લાગે ના આવે, મસ્ત લાગે. તારે તો બતાવી દો. મોટી લાગે વધારે મોટી. આ જો ગાઈસ, તમે કમેન્ટ કરીને બતાવજો કેવાક લાગે છે.
મને તો ગઈ માં સારા લાગે છે કારણ કે થોડોક ફેન્સી છે અને થોડોક સિમ્પલ છે આજુ તો આ તો નહીં લઈ લે. કયા પણ તોય તો તમે ગમતું હોય ના પણ આમાં કાળા લાગે છે તો આમાં વધારે ડાયમંડ દેખાય છે પણ એનો મસ્ત રીચ લુક આવે. કોનો બતાય કયાનો આ વાળા બતાય તો આ નહીં થાય મને આમાં બી એક જ ચપ્પલ છે. આ નહીં બીજા કોઈ નહીં વેરાયટીમાં આમાં બ્લુ કલર છે. બ્લુ કલર વ્હાઈટ કલર નથી. આઈ ગયો વ્હાઈટ આપણે બતાય તો ઈ આપણે જો આપણે કાઢવાનો ને આપણે મૂકવાનું અહીંયા આ તો આમાં તને આ ગમે છે બ્લુ કલર કરતા આ વધારે સારો છે. મને તો આ ચપ્પલ જ નહીં ગમતા એટલા ના મસ્ત લાગ્યું રિંગ આગળ એકદમ આમ સટલ સારું look લાગે છે. બહુ વધારે નથી. લીલવાળા નથી થોડા જરાય આમાં સિમ્પલ મોટા થઈ ગયા મોટા છે આનથી એક સાઈઝ તા નાની જોઈ ગેસ તો ચપ્પલમાં તો કઈ મેળ ના પડ્યો તો પર્સ જોવા આવી ગયા જો ઓય આ મસ્ત છે આ કઈ પાર્ટીમાં ગયા ને કેટલાનું હે $15 હે ઓય આ બધા પર્સ સારા હે એમ તો મમ્મી આ વાળું ન થારું કાઢવા દે તો કેવું છે ગૂંચવાઈ ગયેલું હે ગૂંચવાઈ ગયું હે આવા હતા હું બધા સગાઈમાં ગઈ ને તે બધા આવા સિંગલિયા પર્સ હતા આ કેવું કે ભંગાર લાગે હે મતલબ તમે લઈ હવો કયું ગયું મુઈ ઊભી રહે નીકળશે ઉપર કાઢી દો મને તો આવી ગઈ આલે હાલે આ સરસ છે જો આ કેટલાનું હે જોવા દે તો ઓ $35 નું હે પછી તો સારું જોઈએ ને આમાં તો 35 નહીં $20 નું અહીંયા ક્યાં હે? પ્રાઇસ ઓ માં છે એટલે સસ્તું છે એમ આને આપણે સ્કેન કરીએ તો આની પ્રાઇસ આવે ને તો સારું છે એમ દેવાય એવું છે. હા તો દઈ દેવાય બીજું એને કયું? એની અંદર ય નાનું પર્સ છે કે હું ઓય આ બ્લુ કલર નું સરસ છે જો ગાઈસ આટલા પર્સની વેરાયટી છે આ બધી આ બાજુ છે આ બધા ખાલી હેન્ડ પર્સ છે હાથમાં રાખવા માટેના ખાલી આવી રીતે ઓલા બધા લટકાવવાના હે કઈ રહ્યા બધા અહીંયા બધા મોટા મોટા પર્સ છે આવું પર્સ ખબર નહીં કોણ લેતું હશે જો પછી આવા બધા હે અલગ અલગ ઓલું પર્સ કેવું છે ના બધા બેક હે બધા જોઈએ પર્સ અહીંયા ગઈશ બહુ મોંઘા મળે હો આ કેટલાનું છે આ પિંક કલરનું સરસ છે આ $25 નું ગાઈસ આ જો આ પર્સ $25 નું આ $25 નું તો એમ કરતાં તો ઓલું સસ્તું છે પિંક કલરનું છે આ સારું એમ તો આ કેટલાનું છે ઓહો $22 ગાઈસ બધું બહુ મોંઘું મળે અહીંયા બહુ જ મોંઘું મળે સેલ ના માર્યો છે તમારે લેવું હોય તો વિચારવું પડે કે લઈ કે ના લઈ મારી છે એટલે સેલમાં લખ્યું તો ગાઈસ હવે મેં જઈ છે ડિલાટ્સમાં જ્યાં કપડાં મળે છે જે ખુશીનું ફેવરિટ સેક્શન છે કપડાનું તો જોઈએ ને કેવા કપડાં મળે છે ડ્રેસ જોઈ બાકી યા ડ્રેસ જોઈએ જો ગાઈસ અહીંયા આવા મોલ હોય કપડાના કઈ બાજુ જવું છે આ બાજુ લાગે છે ફ્રોક કેટલો મોટો છે તમારો આખો દિવસ હોય જાય ખાલી તમારે કપડાં ગોતવા માટે બહુ મોટો છે જુઓ ટી શર્ટ આ તો શિયાળાનું ટી શર્ટ અત્યારે શું કામ મૂક્યું હશે આ લોકોએ કેટલાનું ઓ $40 આ ટી શર્ટ $40 કોણ કે અમેરિકામાં કપડાં સસ્તા મળે $40 જુઓ તો ખરી
$40 એટલે ઇન્ડિયામાં કેટલા રૂપિયા થાય? એ રૂપિયામાં તો કેટલા કપડાં એ આના કરતાં સરસ સરસ હું લઈ લઉં. આ કેટલાનું હે? મસ્ત હે જો ફ્રોક જેવું. ઓ $80 નો ભાઈ, ભાવ તો જવાના જ નહીં. મોલમાં તો કપડાં બહુ મોંઘા હોય, આમે સ્ટોરમાં તે બહુ મોંઘા જોઈએ, કાંઈ ફેર હોતો નથી, $2-3 નો હોય છે. જો ભાઈ છે સરસના ફ્રોક, પણ બહુ એક્સપેન્સિવ હે હું આટલી મારી ઓકાત નથી. એ નહીં એમ નહીં, બધા એમ નહીં. 25184 જોઈ લો ગાઈસ. હવે કોઈ એમ ના કહેતું કે અહીંયા કપડાં બહુ સસ્તા મળે. ગમે તો ફટાફટ જાય, કપડાં મળે સરસ ના, કેમ તમે જુઓ ને તો તમને સીધા ગમી જાય, પણ પછી લેવા જાઓ ને તો તમારું બજેટ અહીંયા પહોંચી જાય. 2-3 કપડાં જો ને ત્યાં. જો આ ફ્રોક કેટલું સરસ છે, કેટલું જોરદાર છે. જુઓ, અરે આટલું બધું નહીં પણ આમ સારું, પણ જો $100 નું ખાલી આ એક જ. બોલો આ કેટલું સરસ છે. આ સોનું ખુશી, આ વાળું સારું છે, અહીંયા આવતો આ સરસ છે. બતાવી ખુશીને. ખુશી આ જો, આનો સારું $100 નું હે મમ્મી. $100 મમ્મી નહીં તો પછી હોય એ પ્રમાણે બહુ મસ્ત છે જો ને ઉપર. છે સરસ પહેર્યું હોય ને કંઈક આમ પાર્ટી ક્લબમાં. તો ઇન્ડિયામાં કેટલા થાય $100 નું? ઇન્ડિયાનું ખબર નહીં, મેં કાંઈ ગણતરી ખબર નહીં કેટલા થાય, મને કાંઈ ખબર નથી કીધી અહીંયા. બાકી છે બધા કેટલા જોરદાર ફ્રોક અહીંયા રહ્યો. આ સારું છે, આ બ્રાઉન નહીં સારું, એમાં રેડ, આ પિંક કલરનું. ભાઈ બહુ કેટલા મોંઘા હે યાર, એટલા બધા મોંઘા. ડ્રેસમાં આટલું તો કાંઈ હે નહીં. આ તો ઠીક છે, આ તો જો હળગ્યું છે. છે તો બહુ બધા મસ્ત. આ મસ્ત છે. ઓ મારી ફ્રેન્ડ હે ને, આવું પહેરીને આવી હતી, સેમ ટુ સેમ. અમારા સ્કૂલની પાર્ટી હતી ને, ડાન્સ પાર્ટી, એમાં આમાં ક્યાં લખીએ પ્રાઇસ? મમ્મી મારી ફ્રેન્ડ હે ને, ઓલે સ્કૂલમાં મારી પાર્ટી નહોતી હોમકમિંગ, એમાં સેમ ટુ સેમ આવા જ કલરનો પહેરીને આવી હતી. થોડુંક ડિફરન્ટ હતું, પણ ખબર નહીં ક્યાંથી લેવું, અહીંથી લીધું હોય કે પછી. બસ મારે આવું કંઈક લેવું છે, પણ આ ભાવ ફાડી નાખે. આ જો આ સારું છે, સિમ્પલ સોબર. જ્યારે મારે જોબ લાગશે ને તો અહીંયા હું આ લઈશ. જુઓ આ સારું હે, કલર સરસ છે. કેટલાનું છે? એ લાંબી રહી ને એટલે એનું બધું સારું હે. પણ આ ટૂંકું થાય બહુ. જુનિયર જો મોટા છે. કેવું લાગે જુઓ, સરસ છે. એમ તો સારું હે, ખરાબ નથી લાગતું. કલર એ સરસનો હે. સારા હે જો આખા લોંગ વાળા. લોંગ ગાઉન, લોંગ બધાય સરસ છે. ગાઈસ તમે કોમેન્ટ કરીને કહેજો તમને આમાંથી સૌથી વધારે કયું ગમ્યું, અને મને સૌથી વધારે કયું ગમ્યું કહું તમને બતાવું. મને 2 ગમ્યા એમ જો કે. તો એક તો મને આ ગમ્યું પર્પલ વાળું, અને આ સરસ છે. અને એક આ ગમ્યું બ્લુ, ડાર્ક બ્લુ કલરનું, એકદમ સિમ્પલ સોબર. મને તો 2 ગમ્યા. તને સૌથી વધારે કયું ગમ્યું ખુશી? એને ઓલું ગમ્યું, તમને બતાવું. એને આ વાળું ગમ્યું. નાઈસ. મમ્મીને પૂછીએ, મમ્મીને કયું ગમ્યું. મમ્મી તને સૌથી વધારે કયું ગમ્યું?
અને ઈ ચોલું બ્લુ તું ના એ બ્લુ સારું છે ગાઈસ જો બ્યુટીના સેક્શનમાં આવી ગયા છે બધા લિપસ્ટિક ને બધાના જો અહીંયા આવી રીતે રાખેલો હોય તમને જે ગમે ને તમે ટેસ્ટ કરી શકો પછી ટેસ્ટ કરી લો ને તમારામાં જે ફાઇનલ લેવું હોય ને એ તમે જે ચેકઆઉટ કરતા હોય એ લોકોને કહો ને તો તમને અહીં આપે 99 અહીંયા ખાલી શું કહેવાય ટેસ્ટિંગ માટે રાખેલી બધી વસ્તુ તો તમે ટેસ્ટ કરી શકો તમારા સ્કિન ઉપર કેવું શૂટ થાય છે કેવું નહીં અને એ પ્રમાણે પછી તમે લઈ શકો જો આવું બધું છે તો બતાવજો આખો કેવડો મોટો હોય ગાઈસ ખાલી મોલની અંદર આ એક શોપ જ છે જો નેકલેસ ને એવું બધું મળે છે અહીંયા ક્યાં અલગ જ નેકલેસ છે હા આ બધી બુટ્ટીઓ બધી આવી છે પછી આવી બધી નેકલેસ અહીંયા બધી વીટી ને બુટ્ટી ને એવું હે પછી અહીંયા તે બ્રેસલેટ ને એવું બધું હે આ રીતે બધી બુટ્ટી ને એવું બધું હે આમાં રીતે જો આવી ગયા નેકલેસ બધાય કેવા સરસ ના હે જો અહીંયા પેન્ડોરા ના રહ્યા બધી બ્રાન્ડના હે અહીંયા પેન્ડોરા અહીંયા ડિલાટ્સ આ બધા ડિલાટ્સના હે ગાઈસ તમે આવી ગયા છે વિન્ડસરમાં ત્યાં જો અહીંયા આવી રીતે એ બધા કપડાં જ મળે છે જુઓ લાંબા ગાઉન ને એવું જ તે મળે છે બધું સારું છે પણ પ્લેન લાગી ને દેતા આ એરિયા બતાવો ગાઈસ તો ઘરે તો અમે ક્યાં આવી ગયા હતા પણ ફોનમાં ચાર્જિંગ પતી ગયું હતું તો વિડીયો નહોતો બનાવ્યો અને જો માનવ અને હું અહીંયા સ્ટેન્ડ ઉપર ચડીને બેસી ગયા છે કા માનવ તે શું કર્યું ઘરે આજે કાંઈ નહીં ટીવી જોયું ગેમ રમી ઉતર રાખ્યું એવું અને જો મમ્મી અહીંયા ભજીયાની તૈયારી કરે આજે જમવામાં બનાવવાના છે ભજીયા તો આજે ભજીયા બનવાના હોય તો મમ્મી એની તૈયારી કરે છે અને અમે બેઠા છીએ અને ખુશીને વાંચતી આવી સેવા તો એવું બધું હાલે છે તો ગાય જો મસ્ત અત્યારે ભજીયા થવા માંડ્યા છે મસ્ત ગરમા ગરમ ભજીયા બનાવે જો અત્યારે ડુંગળીના બને છે થોડાક થઈ ગયા હવે બનાવે અને આ બાજુ જો કેળાને થોડાક સુધારી દીધા કેળા નહીં બનશે ભજીયા કા મમ્મી હા એટલે પછી જો આ મેથી નહીં પતરીવાળા ભજીયા બહુ બધી વેરાયટી છે કા બધાને અલગ અલગ ભાવતા હોય એટલે જુદા જુદા
તો અહીંયા ભક્તિ બે ગયા ગરમા ગરમ ભજીયા ખાવા. કેવા બેના ભક્તિ ભજીયા મસ્ત બન્યા હે. કયા ભાવે તને સૌથી વધારે? આમ તો બધાય ભાવે, એવું કઈ નહીં. મને કેળાના ના ભાવે ખાલી. લ્યો, બધાય ભાવે. કેળાના મસ્ત હોય, ટ્રાય કર કોક દી. મને ના ભાવે, મીઠા મીઠા ના ભાવે. મઠની ઘૂઘરી થઈ ગઈ. તો ગાઈસ ખાઈ પી લીધું છે અને હવે જો આમ પાછા વોક કરવા નીકળી ગયા છે. રાતના 9 વાગ્યા છે. જો આવી રહ્યા 3 અને હું થોડીક વાર વોક કરશું અને આજનો વ્લોગ પણ અહીંયા એન્ડ કરી દઉં છું. જો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.